Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite Adhyay number 18, that is Moksha Sannyasa Yoga, and this is in continuation of shloka number 12, 13 and 14 with its meaning in Gujarati. अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलं भवत्यत्यागिनात् प्रेत्यं तु સંન્યાસીનાં ક્વચિત. જે ત્યાગી નથી તેને માટે ઈચ્છિત એટલે કે ઈષ્ટ, અનિચ્છિત એટલે કે અનિષ્ટ તથા મિશ્રિત એમ ત્રણ પ્રકારના કર્મફળ મૃત્યુ પછી મળે છે. પરંતુ જે સંન્યાસી છે તેમને આવા ફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી. એટલે કે જે કૃષ્ણની ભાવના યુક્ત મનુષ્ય કૃષ્ણ સાથેના તેના સંબંધ વિશે જાણતો હોય કર્મ કરે છે તે સદા જીવન મુક્ત હોય છે. તેથી તેને મૃત્યુ બાદ પોતાના કર્મફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી. શ્લોકા નંબર 13. પચ્ચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મકામ. હે મહાબાહુ અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણ હોય છે. હવે તું મારી પાસેથી તે વિશે સાંભળ. અહીં અંતિમ નિયંત્રણ પરમાત્મામાં જ છે. ભગવદ્ ગીતામાં જણાવ્યું છે તેમ સર્વસ્ય ચાહમ હૃદિસન્નિવિષ્ટો. તેઓ પ્રત્યેક વ્યક્તિને તેના પૂર્વ કર્મોનું સ્મરણ કરાવીને કોઈ કાર્યમાં પ્રવૃત્ત કરતા હોય છે. અને જે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ અંતર્યામી ભગવાનના નિર્દેશ અનુસાર કરાય છે તેમના ફળ આ જન્મમાં કે મૃત્યુ પછીના જન્મમાં પણ એવા ભોગવવા પડતા નથી. શ્લોકા નંબર 14. અધિષ્ઠાનમ તથા કર્મ કર્તા કરણંચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. કર્મનું સ્થાન શરીર, કર્તા વિભિન્ન ઇન્દ્રિયો, અનેક પ્રકારના પ્રયાસો અને અંતે પરમાત્મા, આ 5 છે એ કર્મના કારણ છે. અધિષ્ઠાનમ શબ્દનો અર્થ અહીંયા શરીર પ્રતિ છે. શરીરમાં રહેલો આત્મા કાર્ય કરે છે, તેથી કર્મના ફળ નીપજે છે અને તેથી તે કર્તા કહેવાય છે. આત્મા જ જ્ઞાતા તથા કર્તા છે એવો શ્રુતિમાં પણ ઉલ્લેખ છે. શ્લોકા નંબર 15. શરીરવાંગ મનોભિર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીतं વા પંચૈતે તસ્ય હેતવઃ. મનુષ્ય પોતાના શરીર, વાણી તથા મનથી જે કંઈ ઉચિત કે અનુચિત કર્મ કરે છે તે આ 5 કારણોના પરિણામે થાય છે. આ શ્લોકમાં ન્યાય એટલે કે ઉચિત, વિપરીત એટલે અનુચિત શબ્દો ઘણા મહત્વપૂર્ણ છે. ઉચિત કાર્ય શાસ્ત્ર વિહિત નિર્દેશો પ્રમાણે કરેલું કાર્ય હોય છે અને અનુચિત કાર્યોમાં શાસ્ત્રોના આદેશોની અવગણના કરવામાં આવે છે. તેમ છતાં કોઈ કર્મ કરાય છે તેની સિદ્ધિ માટે આ 5 કારણો જરૂરી હોય છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.